નમસ્કાર સીતારામ બધા મિત્રોને। હવે આપણે એક ટોપિક ઉપર વાત કરીએ કે ગેસની તકલીફ હોય અને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, શું ખાવું શું ન પીવું, એક વસ્તુનું કેવી રીતે થોડું ઘણું ધ્યાન રાખવું કરવું, એ થોડી ઘણી આપણે માહિતી આપીએ। પહેલા પ્રથમમાં દૂધવાળા ચાનું પ્રમાણ ઓછું રાખવું। બીજું, પાન મસાલા, ગરમ મસાલા, શાકભાજીમાં કોબીનું સેવન ઓછું રાખવું, કારણ કે એ વસ્તુ કોબી વસ્તુ છે ગેસનું પ્રમાણ વધારે છે। દૂધવાળો ચા એ ગેસનું પ્રમાણ વધારે છે। બને તો કાળો ચા પીવાનું રાખવું બે, કારણ કે કાળા ચાથી એટલું બધું ગેસનું પ્રમાણ નથી રહેતું। દૂધવાળો ચા વધારે ગેસનું પ્રમાણ વાયુ થવાની શક્યતા રહે, વાયુ ગેસ થવાની શક્યતા રહે। તળેલા મરચાં, વાલોળ, ગાંઠિયાનું શાક, ખાસ કરીને ગેસવાળાને વાલોળ ગાંઠિયાનું શાક બને એટલું ઓછું ખાવું। બીજું કે જમ્યા તરત આપણે જમી લઈએ એટલે તરત ઠામકું ઝાઝું પાણી નહીં પી લેવાનું। થોડુંક આપણે ગુડ્ડા બે ગુડ્ડા પાણી પી લઈએ એટલે પછી શું છે કે આપણે જમ્યા એટલે થોડુંક જમેલું કારવેલું હોય ઉપર આપણે ગ્લાસ જેટલું પાણી પી લઈએ એટલે ફૂલ ડમર થઈ જાય। અને પેટની અંદર શરીરની અંદર ગેસ હોય એટલે વધારે પ્રેશર કરે, એટલે એ શરીરમાં બધે વધારે દબાણ કરે, એટલે થોડુંક અગવડતા જેવું છે। એટલે આપણે થોડુંક પાણી થોડુંક પીવું અને ધ્યાન રાખવું, અને બને એટલું જમવા કરતા વખતે ફૂલે ફૂલ જમી નહીં લેવાનું, ભરપેટ નહીં જમી લેવાનું, થોડુંક અધૂરું રહેવા, જેથી થોડી ઘણી ગેસની પ્રોબ્લેમ હોય એ હળવી રહે। કારણ કે ગેસ વસ્તુ એવી છે કે તમે ફૂલે ફૂલ જમી રહો એટલે ગેસ થોડો ઘણો હોય ને એટલે તમારું વધારે શરીરમાં દબાણ કરે। બાકીની માહિતી આગલા વિડીયોમાં આપણે થોડી ઘણી માહિતી આપશું। અત્યારે બસ એટલી જ આપણે શરૂઆત કરી છે। ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો, પસંદ પડે તો સબસ્ક્રાઈબ કરજો।